ખેડાના કઠલાલમાં જૂથ અથડામણ બાદ અજંપાભરી સ્થિતિ છે। ખેડાના કઠલાલમાં આજે ધંધા રોજગાર બંધ। કઠલાલ શહેરમાં તમામ બજારો સ્વયંભૂ બંધ રહી। પોલીસે 300 થી વધુ લોકો સામે ગુનો દાખલ કર્યો। સમગ્ર કઠલાલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। આપણે દ્રશ્યો પણ બતાવી રહ્યા છે। પોલીસની ટીમ ખડે પગે છે। અત્યારે અજંપાભરી સ્થિતિ છે। ખેડાના કઠલાલમાં આજે બજારો બંધ રહી, સ્વયંભૂ ધંધા રોજગાર બંધ રહ્યા। પોલીસે 300 થી વધારે લોકો સામે ગુનો દાખલ કર્યો છે। તો જૂથ અથડામણ થઈ હતી ખેડાના કઠલાલમાં અને ત્યારબાદ આ સ્થિતિ। આજે આ કઠલાલના બજારો છે તે બજારો સ્વયંભૂ બંધ રાખવામાં આવે છે, કારણ કે ગઈકાલે જે પરિસ્થિતિ હતી તે પરિસ્થિતિને લઈ વાતાવરણ થોડું દોહરાયું છે, પરંતુ ચોક્કસથી અહીંયા આગળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ખેડા પોલીસ, આણંદ પોલીસ, અમદાવાદ પોલીસ અને ગાંધીનગરથી એસઆરપીની બટાલિયન પણ અહીં આગળ ખડકી દેવામાં આવી છે। એટલે લોખંડી બંદોબસ્ત અહીં આગળ જોવા મળી રહ્યો છે। હાલ જે બજારો છે તે બજારો જે વેપારીઓ છે તેમને સ્વયંભૂ બંધ રાખેલા છે। પરિસ્થિતિ અત્યારે નિયંત્રણમાં છે, પરંતુ તમામ પોલીસ જે છે તે બંદોબસ્ત કરી રહી છે। સાથે સાથે ખેડાના એસપી, એસઓજી, એલસીબી સહિતની અલગ અલગ એજન્સીઓ છે તે પણ કામે લાગી છે। 300 લોકોની સામે જે ટોળું હતું તે 300 લોકોની સામે સરકાર તરફથી ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને 300 લોકોમાંથી જે લોકો છે તે લોકોને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। બીજી તરફ તમામ બાબતને લઈ જે સ્થાનિક ધારાસભ્ય રાજેશ ઝાલા છે તે પણ આ પોલીસની સાથે રહી અને કામ કરી રહ્યા છે। સાથે સાથે કોઈ પણ નિર્દોષ માણસ આ તમામ બાબતને લઈ નિર્દોષ માણસનો ભોગ ના લેવાય તેની પણ તકેદારી ધારાસભ્ય દ્વારા રાખવામાં આવી રહી છે। જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, કઠલાલ।